પવિત્ર પર્વે તિરુચિરાપલ્લીના મારીઅમ્મન મંદિરમાં શ્રદ્ધાળુનું ઘોડાપૂર ઉમટ્યું। હજારો ભક્તોએ પવિત્ર શક્તિપીઠમાં શીશ ઝુકાવ્યું। તમિલનાડુના તિરુચિરાપલ્લી સ્થિત જગપ્રસિદ્ધ સમયપુરમ મારીઅમ્મન મંદિરમાં થાઈ અમાસના પવિત્ર અવસરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। દક્ષિણ ભારતમાં અત્યંત મહત્વ ધરાવતી આ તિથિએ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરવા લાંબી કતારો લગાવી હતી। આધ્યાત્મિક દ્રષ્ટિએ પવિત્ર ગણાતા આ દિવસ શ્રદ્ધાળુઓએ કાવેરી નદીના પવિત્ર જળમાં સ્નાન કરી મંદિરમાં વિશેષ પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો। આ ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર વહીવટી તંત્ર દ્વારા ભક્તો માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં આજના દિવસે પૂર્વજોના તર્પણ અને દેવી ઉપાસનાનું વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓએ આસ્થાભેર વિવિધ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી હતી। સુરક્ષા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ભીડનું નિયંત્રણ કરવા માટે વધારાના બેરિકેડ્સ તથા સેવાભાવી સંસ્થાઓની મદદ લેવામાં આવી હતી। સમયપુરમ મારીઅમ્મન મંદિર તેના શક્તિપીઠ તરીકેના પ્રભાવ અને રોગ મુક્તિની માન્યતા માટે જાણીતું હોવાથી દૂર દૂરથી લોકો અહીં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। તહેવારના માહોલમાં સમગ્ર મંદિર સંકુલ અમ્માના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તોની સુવિધા માટે પરિવહન વિભાગ દ્વારા પણ વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુ સુગમતાથી દર્શન કરી શકે। આ પવિત્ર પર્વની ઉજવણી ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી।